જય શ્રી કૃષ્ણ. જય રક્ષાબંધનના પાવન પર્વની આજે આપણે એવી અનોખી કથા સાંભળવા જઈ રહ્યા છીએ, જેમાં છે ભાઈ બહેનની અસીમ પ્રેમ ભક્તિ. આજે આપણે જાણીશું યમરાજ અને યમુનાના એક સંબંધ રક્ષાબંધનના અનુસંધાનની એવી પૌરાણિક વાર્તા, જેમાં એક બહેને ભાઈ માટે શું નહીં કર્યું. આ કથા માત્ર ભાઈ બહેનનો તહેવાર નહીં, પણ એ છે આત્મીય સંબંધોની ઉજવણી. ચાલો મનથી સાંભળીએ આ કથા અને મનથી અનુભવીએ એક બહેનની પ્રાર્થનાની શક્તિ અને ભાઈના વચનની વિશાળતા. બહેન છે પ્રેમની ગાથા, તો ભાઈ છે વચનનો દાતા. રક્ષાબંધન એ સાક્ષી છે આ અકૂટ બંધનનો. તો ચાલો હવે આપણે સાંભળીશું યમ અને યમુનાની કથા. હવે એક સમયની વાત છે, જ્યારે દેવતાઓ સ્વર્ગમાં વસતા અને નદીઓએ પોતાનું વ્યક્તિત્વ ધરાવતી હતી, ત્યારે સૂર્યદેવના ઘરે જન્મ્યો એક પુત્ર યમરાજ અને એક પુત્રી યમુના. બંને ભાઈ બહેનને એકબીજાની ખૂબ પ્રીતિ હતી. પણ જ્યારે યમરાજે મૃત્યુના દેવનું સ્થાન ધારણ કર્યું, ત્યારે તેમને પૃથ્વી પરના જીવોના ધર્મ અને અધર્મનો હિસાબ રાખવાનું મોટું કાર્ય મળ્યું. યમરાજ પોતાના કાર્યમાં એટલા વ્યસ્ત થઈ ગયા કે પોતાની વહાલી બહેન યમુનાને મળવા ઘણા વર્ષો સુધી ગયા જ નહીં. બહેન યમુના રોજ નદી કિનારે બેઠી રહેતી અને ભાઈની રાહ જોયા કરતી. રોજ વહેલી સવારે ઉઠતી, દીવો કરતી અને ભાઈના મંગલ માટે પ્રાર્થના કરતી. તેણે એક શુભ દિવસ પસંદ કર્યો. એ શુભ દિવસ હતો શ્રાવણ પૂનમ. શ્રાવણ પૂનમના દિવસે એને ભાઈને પાવન આમંત્રણ મોકલ્યું. મારા ભાઈ, મારા ઘરમાં આવીને એક વખત તો ભોજન કર, તને રાખડી બાંધવાની ખૂબ ઈચ્છા થઈ છે. એ પછી યમરાજે બહેનની આતુરતા અનુભવવાની શરૂ કરી અને અંતે પોતાનું કામ છોડીને યમુનાના ઘરે આવ્યા. યમુનાને તો આકાશમાંથી સૂપ પડ્યું હોય એવું લાગ્યું. તેણે ભાઈના પગ ધોઈ ચાંદલો કર્યો, મીઠું લાડુ ખવડાવ્યું અને ભાઈના દાઈ હાથ પર રાખડી બાંધી. યમુનાએ કહ્યું, મારો યમ, તું ભલે મૃત્યુદેવ છે, પણ મારા માટે તું રક્ષક છે, જીવનો આધાર છે. આ પાવન દોરો તને મારા પ્રેમ અને આશીર્વાદથી બાંધ્યો છે. આ સાંભળી યમરાજ ભાવુક થયા અને બોલ્યા, હે બહેન યમુના, તારા પ્રેમનું દેવું હું કદી ઉતારી નહીં શકું. આજે હું તને વરદાન આપું છું. જ્યાં જ્યાં ભાઈને બહેન રાખડી બાંધશે, ત્યાં ત્યાં હું મૃત્યુથી રક્ષણ આપીશ. એ ભાઈને દીર્ઘ આયુષ્ય મળશે, સુખ અને કલ્યાણ પ્રાપ્ત થશે. એ દિવસથી આજ સુધી શ્રાવણ પૂર્ણિમાના પવિત્ર દિવસે ભાઈ બહેનનું આ અવિનાશી સંબંધન રક્ષાબંધન તરીકે ઉજવાય છે, જ્યાં રાખડી એક દોરો નથી, પણ આત્માનો સંકલ્પ છે, રક્ષણનો, પ્રેમનો અને વચનનો. તો બોલો જય યમરાજ યમુનાની, જય રક્ષાબંધન પર્વની.